આજે તું કે છે ને બકા કે તારા જેવા કેટલાય આયા ને કેટલાય ગયા, તો વાત એમાં એવી છે બિરાદર કે સરકારી બસમાં 15 દિવસનું ભાડું ભરીને 30 દિવસની મુસાફરી કરવાનું કોને ના ગમે? અને આ પેસેન્જર ચડાવવાનું થોડુંક ઓછું રાખો. અત્યારે પંચર થયું છે, મારા જેવો પેસેન્જર આવી ગયો ને તો સીધો ફટાકો થશે. હે ફટાકો રંડી માલિક કર. આ તો અરજી કરી છે કે પાતળા નથી ગમતા, સાઈઝમાં થોડાક જાડા જોઈએ છે. ઊંધું ના વિચારતા કે પાતળા નથી ગમતા, સાઈઝમાં થોડાક જાડા જોઈએ છે. મેં વાત કરું છું એક એવી છોકરીની જે પોતે મોબાઈલ વિવો નો વાપરે છે અને મેડમ ને છોકરા આઈફોન વાળા જોઈએ છે. વાહ 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 વાહ, આવું તો નહીં ચાલે મેડમ. અને હજુ કહું છું, જોતો હોય તો મોડે કયો ને પછી મારો આ લ્યો આઈફોન. આગે 2-4 વાતો પ્રેમથી શું માની લીધી, અમને એમના માણસ બતાવીને એમના હાથની નીચે કામ કરવાવાળા બતાવી રાખ્યા છે. અરે બળતી હોય તો મોઢે કેને ભણવા. મારા જેવા પીઠ પાછળ કેટલા બાપ બનાવી રાખ્યા છે. મીઠી મીઠી વાતો કરીને મારા દિલમાં છે અંદર સુધી ઉતરી ગઈ. પછી એ જ ભણવી મારી ફિલિંગ ઉપર ઉતરી ગઈ. જો એને મારા આખા ગામમાં ઉડાડી છે. મારી વેલી કાઈ નથી. કોડલાની જોડ માર લેતી જાજે, છોરી લીલો રૂમાલ મારો લેતી જાજે, તને જલડા મારા કુયાદ ઓ છોરી. મારું ખોટું કર્યા પછી પણ હું કશું બોલતો નથી, ચૂપ છું. તો એવું ના વિચારતા કે આ ભાઈ તમારાથી ભીવે છે. અત્યારે હું કામમાં છું. જે દિવસ નવરો પડ્યો ને એ દિવસ બતાવીશ ભેણ ચોદો કે આ તમારો બાપ હજુ જીવે છે. કોણ બોલે? ચોખ્ખી વાત, નો બકવાસ. ઇજ્જત આપશો તો જ ઇજ્જત મળશે. મર્યાદામાં રહેશો તો અમારા તરફથી મળશે માન. બાકી તો તમે ગમે એટલી મોટી હસ્તી હોય બિરાદર, અહીંયા તો કાયદેસર જુગો બોલે મારી જાય. યાર મને કહેલો ગણ્યો